ભજન કીર્તન કરે કોઈ દાડા વળશી હું થયું પણ રેદામ ભરવા નહીં જોવા તે ખાવા તો જે જોતું હોય તો જોવો જ કે તાણે હવારથી ચાલ્યો પાડે મને નહીં ખબર છે મારે રેદામ ભરવા કાલ હોજી તમે રેદામ ભરી આયા ભજનોમ જઈ હાથીનું બચ્ચું તો ઓછું ખાય એટલું તો રેદું કર્યું છે તાનું અમાર નહીં ખાવા જોતું અલે ખાવા જોતું એટલું તો જોવો જ કે તાને આટલું દાણું વાટી 1.5 કિલો પણ તું ક્યાંથી લાઈન ખાવાનું અલે પણ તું મારી પેલા પટલાની થી લાયા આછી રાત પોકરાવે એને મરી ગયો અલે પણ તું હુલેવા ચિંતા કરું છું તને ખબર તો છે કે આપણો બાપ બેટો ગમમાં જેવા છીએ કોકના પહાણથી લીધેલું કદી જિંદગીમાં પાછું નહીં હાલવાનું વાત હાશી છે પણ ઘડી ઘડીએ કોણ આલા બાપા અલ્યા તું તાર મુર્ગા પકડ ગોમમાં જો ગોમમાં કોઈ બધા જૂના નહીં કેટલાય નવા હોય તું તાર પકડ કહી દે કે કોતરો દોણા હાલ હું તને આ ગવાની સીઝનમાં પાછા તને હાલવા છું પેલો પડલો ભાજ્યો લાયો છો હા પડલો ભાજ્યો લાયો છે બોર તો પછી પકડ કે તું તને આવડતું નહીં બડા એ વાત હાશી છે તને શીખવાડવું પડે મારે કે વાત સાચી તમારા 15 દાડા થઈ રહ્યા અલ્યા પછી હું ભિખારીઓને ગોરી માગવા દોડ કરો હવે ડાળો ઉગ્યો નહીં કે આઈ ગયા નહીં એક વાત કોઈ નહીં અમે બોરનો પોણી વાળતા દિલ લઈ લઈને હેડે આવો એમ નહીં કહેતો એ દાડે જોતા હતા એ દાડે તમારા બેન આવડા મોઢા હતા અને હવે જાણ મારા પૈસા મારા માગવા આવું છું 90,000 એટલે ફટ લઈને ભિખારીને આવું થઈ ગયું નહીં હાલવા હું કરી લે કે કેમ નહીં હાલવા એટલે? નહીં હાલવા જા દાદાગીરીથી કે નહીં હાલવા પૈસા તારો 1 રૂપિયો નહીં હાલો જા પૈસા જા બી એક કલાક જૂતા પૈસા બી તમને આલ્યા છે કે નહીં આલ્યા તે એમને માલ્યા હતા એટલે શું તમે મને એટલે આલ્યા? સેવા માલ્યા છે સેવામાં નહીં આલ્યા કોઈ દાદોનમાં નહીં હાલે પણ દાદોનમાં નહીં પણ શું નહીં હાલવા જા જા જે થાય પોતરું કરી લે. તોડવું હોય તોડવું જાય. આપણો પૈસા જ મને આલતા આવડે છે તો મને ઘટાડતા આવડે લે છે કાઢી ઓ કર્યો ના કર લે જો તે બોલતો જ નહીં ને કા બાપ બેટા તું ઓળખતો જ નહીં બાપ નંબરી બેટા 10 નંબરી તારી વાર તોડી નાખી પછી તારા બાલ સૂંટાઈ જાય વરગી પૈસા બાલા 2 જણા વર રાખો શું કદાચ તમારા હાથથી હાથ ના આલો તો મને કહેજો તમે જા તારી સીટલી શીબલ્યો જઈ હોય હેટ. હા ઓકે બાળક ઓ સબ ગોધા કાઢ્યો હમણાં ફટ લઈને હવે હમણાં. ગોદા તો સમય આવશે દાડા ખબર પડશે ભલે સમય સમય હનો આવશે કનો કોનો સમય સમય? આવશે ભાડ્યો સમય ગોમો તો- મારો કદી વળકો નહીં વળે ગમો તારો છો હનો ગલ્લે વળે. જે પડી લે ને વાત તમને નહીં રાખું આટલું યાદ કોનો રાખજો. ગલ્લો અલ્યા તું જા ને ભાઈ અલા ગલ્લા હું ના મળે પોતરો તોડી નાખું હવે તાણ કોને લીધું મારા પર શું માંગ્યું હેટ હેટ નેકર જા આટલું દહીં આનું શાક ખાવું છે આજ તો હરગવાની શેગોનું શાક ખાવું છે તમને તો મેથી પાક ખાવો ને તોય લાવી દઉં ફટ લઈ મેથી પાક બેટા શિયાળામાં ખવાય આમાં ઉનાળો આવી ગયો જાય અને પેલું ગવાનું કોથળાનું કીધું ઘઉંની રોટલીઓ પણ બાજરીનું રોટલું નહીં ભાવતું પાછું. મારી જિંદગી પહેલી વહેલી મારી આબરૂ છે કે 1.5 કિલો દહીંનું લઈને મારે દળાવા જવું પડે જો તો મોણસ છું 1.5 નહીં 1.5 કોથળો ઘરમાં આવશે તમે જો અને અભાર વર્તી વખત ટેલિફોન વિડીયો લેતા જ 25 કપડો પેલા પટલાના ઈ ઘંટીના બાસી છે બીજાની જઉં છું હું તો અલ્યા પણ એ કહી દે કે પૈસા આલ દે ગોમ મેલે કોઈ નાઈ જાવ ને વધારે બોલો તો મને બોલાય જા 3500 રૂપિયા કર્યા છે ના તો મારા જીવનના 3500 ના 35,000 ઘંટી બદલ્યા આપણા ખૂબ ફેર પડવાનો શું પરવા છે ગોમમાં ઘંટીઓ છે કોને આલ્યા ને કોણ રહી ગયું કુના આલ્યા ને કુના રાશ્યા તાણે ઓય હું છે આપણા ફોન હા તું જા અને 1.5 કોતરો ઘઉં ના વિડીયો ના ભૂલતો પાછો પેટી શક લાવું ના ના પેટી એ લેતા આવજે સારું હાટ હો જલ્દી આવડો ફટાફટ હલો હાલો હા બોલો વાલજી બોલું કોણ વાલજી હવે તમે તો ના ઓળખો પાછા મોટા થઈ ગયા અલ્યા વાલજી કયો વાલજી મમતાજી ઓળખો હોમતાજી જોઈતાજી કે હોમતાજી જવરામભાઈ મમતાજી જોઈતાજી હા ઓળખ્યો પૂરી બધું જવા દો પેલા એમ કે તમારે એક છોકરો છે કે નહીં હવે માર બાલ્યો છે ને કુંવારો છે એ તો કુવારો જ છે કે કોણ પહેણાવાય ને આગાની વાત છે હા હું વાત કરો હા છોકરી મારી બીએ કરે છે બીવાય છોકરી બીએ એ શું આવે કોલેજ કહેવાય કોલેજ? મારી વાત ઓબળો તમે વધારે તમે બોલશો નહીં હું બોલું ને તમે ઓબળો હગું જોવા માટે અમે નેકળી જો છીએ ને અત્યારે હાલ તમારા ઘેર આવીએ છીએ બરોબર એટલે હાલ જ? હાલ જ હા કોણ કોણ ચેલો જણા આવો અમે હું છું મારી છોરી છે ને એક કાળો બમરજીક છે મારો તઈ
ત્રણ જણા છો એમ? હા. હા હા કશું વાંધો નહીં. રિક્ષાવાળો આવે નહીં પણ હો, થોડો જતો રહે છે હા હા તે બે જણા રાખજો ને. હવે હા 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 આવો જાય ભાઈ ઉપર હા 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 એ ઓશિયો ઉઘરાણીઓ તો બાપા તમોન ધમકાવતો તો અલ્યા મારો બેટા. મને કયો ને મારા હારા નાકા ગોમો તોડી નાખું તળી ઉઘરાણીઓ નતો આલાનો છોતરો અલ્યા પણ ઉઘરાણીઓ નતો હોપડતો ખરો. કન્યા હોમ ચાલીને લક્ષ્મી ચોલ્લો કરવા આવો આપણા ઘેર. આટલી ઉંમર તમે કન્યા લાવશો તમારું શું થશે અલ્યા મારા માટે નહીં તારા માટે. ઓહો જલ્દી ખાવાનું તૈયારીઓ કર. બસ ભાઈ આમાં હળક પદરું ના થા ફટાફટ થાય. હું શીરો બનાવી નાખું સાહેબ. લે દેવી પકડા દે મેં લાવ્યો છું હા ચા પાડી નાખું આટલા હા ને રે ઘણા ટાઈમ ભગવાનને મારા હોમું જોયું છે તૈયાર કઈ લે ને પેલા બે વણાવ્યો નો બે હાજો. લે હું શીરો ગોદડું હબ્બા દે ફટાફટ ખંજેલો નકમો તમાકુ વિડિયો બધું નાખ્યું હાય ઘણા દારે ભગવાનની જોડી. ભગવાન કુનો કરમ હારો આયો હે મારા ઘેર અરે રે ઓય જા ભાઈ એ આવો વાલજી ભાઈ આવો હોય આવો. મોકો ખકડાવ હો ના ના આવો આવો બેટા. હા, મજામાં આવો બે 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 બે. આ તમને ફોન કર્યો તો ને એ જ પાછો હો હા કઈ જાઉં તમને પાછો હું ખોળો છો વેવણ ની આયો હંગાતી બે વન હું દેતવા મેલું મારા હોમું જોવા કોમ એમ નહીં કે હા તો વેવણ ની આયો હંગાતી. ચીજ નહીં પહેલાંથી હા, હા, 20 વર્ષ જો મરી છે બેટા પાણી લે. ભેવરને ભેગું થવું હોય ને તમારે હા તો મરી જઈને પછી સ્વર્ગમાં જવું પડે એ તો અમાર હારું હારું હાલ ના થાય. હા એટલે તમે એના, મરો ને તો આલો, કહેજો. પોણી આલો. સ્વર્ગનો મું આલે. હા હાલો બેટા પોણી. આ માર બાલ્યો હા બરાબર અને આ મારી બીના બરાબર. હા. જોડી જો એકદમ રામ ને સીતારામ જેવી લાગે. બાલ્યો અને બીના હા બી બી બીબી ઓનું કિસ્મત એન કરમે કેટલું સારું કહેવાય. મારું કહેવાય મારું બેઠું હા હા મારા છોકરાના જો માથામાં ટોલ એક જ પડી રાશિ આવે એક જ રાશિ રાશિ એક પણ મારા છોકરાના માથામાં ટોલ પડી એ કાલ ઉઠીને તો કરોડપતિ બનશે. મારું શું જ કે બાપા જીઓ નહીં હા. આખા ગામમાં તમે છે કે આપણે તો કરોડપતિ નથી જોતું વ્યવહારિક ને સંસ્કારી હોય ને એટલે ગાય અને મને ગામમાં 5 જણા કહેવા વાળા મળ્યા કે તમારું ઘર સારું કેટલા ઉછીના લઈ જાય બાપા પૈસા મારા વાલજીભાઈ મારે કેવું છે ખબર છે મારા છોકરાની ને મારી ઇજ્જત ગામમાં એટલી ને કે નેનું છોકરું અમને એમ કે બાલા કાકા કશ્યાભા આવું કરીને બોલાવે અને 5-10 લાખ રૂપિયા જોતા હોય ને તો અમે ગામમાં હાલ લઈએ. હા 5-10 લાખ રૂપિયા તો અમે એમને આપી દઈએ એમને ખાલી પૂછો હે કે બેટા. એ બાપા ના હોય તો હવે મુદ્દાની વાત કરો તો. હા હા બોલો. મારી ચોરીને તમારો છોકરો ગમે છે તમારા છોકરાને મારી ચોરી જો ગમે છે મારા છોકરાને તો હું કીધું ને એટલે ફાઇનલ કારણ કે એ મારા વિરુદ્ધ કદી નહીં થાય. મારા વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરે. તો પછી હું તો હું કઉ છું કરો કંકુના ને ઉનાળામાં વિવાહ ઉનાળામાં કરો એના કરતી શિયાળામાં કર્યો તો લાડવા વધારે છે મોહનતાના કટકા. અલ્યા તમે તાર ઘર ચોમાં કરો તો મારે શું છે હે? ઓકે હો બાલા ના હોય તો આપણે દાચેરી મુહૂર્ત કઢાઈને ભાઈ ગોઠવી દઈએ. કાંઈ તો વાંધો નહીં. આ તો કાલ પોત પછી જોવું તો આ જો પૈસા ને ચિંતા ના કરતા તમારો કનેક્શન એક સમય સીધું અમે આલી જાવ જમણવાનો ખર્ચો આલી ઉભા થજો, હા. એવું જોવો મજબૂત છે ને એમ જોવો છે મારા બાપા મજબૂતાઈ જોવી પડે આજકાલનો હલકો કોકો છોકરો વ્યસન કરતો હોય તો મારો દંડો કરે ને એટલે ભલભલા લોબા હોઠ થઈ જાય. ના વાલજી મારા છોકરાને કશું જગતે નહીં હે? કશું વ્યસન નહીં. ભગત ધોના જાય. દોણા આ કેટલું ભણેલા છો એ બીએ હા? બીએ તો 12માં બરાબર 12મું 12મું બારમામાં ગયો તો પછી ના હોય ની માં બરાબર એટલે હજુ જ ભણે જ જાય છે નપાસ થાય પાછો બ્યાહ નપાસ થાય પાછો બ્યાહ એ રીતે એની માં મરી ગઈ બારમામાં. અચ્છા ખરો દુઃખ તો તમારે જ તો હબળો હવે છે ને આપણે અમે ત્યાં ન્યાય કરીએ બરોબર હા હા પાકા જેવું કર્યું છે પાકું હા પાકું કાકું કર્યું અલા બાલભાઈ શી ઘેર
મારા બાલ્યાને જોવા માટે મહેમાન આવ્યો છું ને બધું પાક્કું થઈ ગયું. મહેરબાની કરીને આજનો દાડો જતા. એક એ મારા નહીં, મારા પૈસાનું શું વાત કરો છો? જાણ જોતા નહીં, તમારા મહેમાન તમારા જોવાનું, મારા કશું જોવાનું નહીં. બે તમારા બે બોલાવો, પેલા બાલાને બોલાવો. બે હાથ જોડું છું. મારા બાલ્યાનું પાકું થઈ ગયું છે, તમે નીકળી જાઓ. આપણો પાકું થઈ ગયું છે ને એ વસ્તુ સાચી છે. મારે એક જ વસ્તુ છે કે તમારા હગાને ને મારા પૈસાનો કોઈ લેવા દેવા નહીં. મહેરબાની કરીને આજ ખાલી એક 10 મિનિટ ખાલી 10 જતા રહો. મિનિટ નહીં, એક 10 મિનિટ જતા રહો બાલા. ભાઈ હું તમારા પગે પડું છું. આપણો પૈસે નહીં, તમે તમારા બાપને માથે પડ્યા એટલા ઓછા છો. પેલા પૈસા મારા પૂરા કરો. આપણો મારા પૈસા હાલ જ જોવી ને હું હાલ પોલીસ તોણા તો પોલીસ ને બધી લઈ બંધો વિહાભાઈ, મારા બાલા. છોકરાનું હગું પાકું થઈ ગયું છે ને મહેરબાની કરીને એક ખાલી 10 મિનિટ જતી રહો. આ બધું તમારે આપી દો તમારે કેટલા હતા? વાલજીભાઈ 2 મિનિટ ખાલી ડોક્ટરનું વાત કરી લઉં કે આમાં ચી દવા લેવાની. વિહાભાઈ કેટલા હતા આપણે? મારા 90 પૂરેપૂરા. 90,000 પેલી આવજો ફટાફટ જલ્દી જાય ને જલ્દી. જલ્દી કરજો કે જો સાહેબ આમાં કેવું છે ખબર છે? જો એટલે ઘડી વારંવાર આપણો ભેંસનો તાવ આવે એટલે એનું કારણ કોક અલગ ને છે ને. એ બધી મન નહીં ખબર પડતી. ટાઈમ બેગ કોઈલો મોટો નહીં પાડતી હોય. એટલે લે, લે. પૂરા છે ને? પૂરા 90,000 રૂપિયા પૂરા તમારે. બરોબર છે. હો સારું. અને કોઈ ના લીધેલા હોય ને તો હાલ જો હવે આટલા લાલજી મોરી ખરું ને હોય સાહેબ ને વીમો પાસ કરી આવ્યો તો કે નો માં. એટલે સારું. ભાઈ મારે તમારે હવે કશું નહીં. મારે માણસો અમને કોમ છે. લેવડો અરે બાજુ આવો હા લેવડો કામ થઈ લેવડો ગયું તમારું હવે કોમ થઈ ગયું આપણું. પાકે પાકું પાકે થોડી બાકી નથી ને? હા, થઈ ગયું. પૈસા લો તો આપવાનું રાખો. હા, લેવડો બિનાબેન. હા, એ. હાડો ચલો. બાજુ હા. મને ક્યાં તાવ આવે? મને પેટમાં રગવા થાય. હું કહું છું આ મારી છોડી નથી, આ બેંકનો મેડમ છે બરોબર, અને હું 500 રૂપિયાનો મજૂર છું બરોબર. એટલે આ ખાલી હગાનું નાટક હતું, બાકી પૈસા તમારા છેઠ પહાણ પોકી જાય ને એ જ મહત્વનું છે. અને આ તમારા કાર મુંડાને કોઈ દારૂ છોડી જોવા તો હું આમ નજર નાખવાય ના આવે. અને દોડતો જોવો હા હા ઈચ્છી છે ને પૂર્વેનો છોકરો હોય ને ગોધી બાપુ જમોનાનો એવો છે. હા હું મોઢું જોવા છો ના પૈસા માંગવા આવે એટલે અમાર માણસ એટલે દાદાગીરી કરતા હતા નહીં તમે લોકો? આ તો અમારી બુદ્ધિ દોડાવીને અમાર પૈસા લીધા. બુદ્ધિવાળા તમે એકલા નથી, બુદ્ધિ તો અમારા પહાણ છે. સમયની વાત છે. હાલ બેટા અને બીજા જેના લીધા હોય ને એના આપવાનું કરજો. નકર કોઈ તમારા જેવું હશે માથા ભારે. હું અમુક જોવાનું બંધ કરો હવે. હેડો હેડો. અજય પદભો હા ઓ